જય જિનેન્દ્ર. આજે આપણે સાંભળશું ઇક્ષુકાર આદિ 6 ભવ્યાત્માઓની વાર્તા. ઇક્ષુકાર નગરના ઇક્ષુકાર નામે રાજાને ઘેર કમળાવતી નામે રાણી હતી. એ રાજાને ભૃગુ નામે બ્રાહ્મણ પુરોહિત મંત્રી હતો અને તેને ઘરે યશા નામે સ્ત્રી હતી. ભૃગુ પુરોહિતની મોટી ઉંમર થવા આવી છતાં ઘેર સંતાન ન હોવાના કારણે બંને માણસો નિરંતર ખેદ કર્યા કરતા હતા. એક વખત દેવે આવીને ભૃગુ પુરોહિતને કહ્યું કે તમારે ઘેર 2 પુત્ર ઉત્પન્ન થશે, તમે ચિંતા ન કરો, પણ એ પુત્રો નાની વયમાં દીક્ષિત બની આત્મકલ્યાણ કરશે. પુત્ર થવાની વધામણીથી પુરોહિત રાજી થયો. સમય વીતતા જે દેવોએ પુરોહિતના ઘેરે પુત્રો થવાની વધાઈ દીધી હતી તે જ 2 દેવો દેવનું આયુષ્ય પૂર્ણ કરી યશાની કુખે આવી ઉત્પન્ન થયા અને યથા સમયે યશાએ 2 પુત્રોને જન્મ આપ્યો. પુરોહિત પ્રસન્ન થયો. જ્યારે પુત્રો યોગ્ય ઉંમરના એટલે સમજણા થયા ત્યારે તેમના મનમાં તેમના પિતાએ એક ભય ઘુસાડી દીધો કે જૈન સાધુઓનો પરિચય કરશો નહીં, તેઓ નાની ઉંમરના છોકરાઓને ભોળવી લઈ જઈ મારી નાખે છે. એથી મરણના ભયથી તે બંને બાળકો હંમેશા ભયભીત રહેવા લાગ્યા. એકદા કોઈ તપસ્વી મુનિઓ ભૃગુ પુરોહિતના જ લત્તામાં આવી ચડ્યા. બંને પુત્રો બહાર ફરવા ગયા હતા એટલે ભૃગુ પુરોહિતે મુનિઓને ભક્તિભાવથી આહાર બોરાવી પછી મુનિઓને વિનંતી રૂપે કહ્યું કે મહારાજ, આપ જલ્દીથી આ ગામ છોડીને વિહાર કરી જાઓ. આહાર પાણી ગામ બહાર જઈને જ કરજો, કારણ કે મારા 2 પુત્રો બહુ જ ઉદ્ધત છે, એટલે તેઓ કદાચ આપને અશાંતિ ઉપજાવશે. મુનિઓ પુરોહિતની વાત સાચી માની ગામમાંથી આહારદ્દી લઈ પોતાના નિમિત્તે બીજા કોઈને કલેશ થવાનું કારણ ન બને એવા શુભ હેતુથી ગામમાંથી વિહાર કરી ગયા. ગામ બહાર નીકળ્યા પછી પુરોહિતના 2 પુત્રો સામા મળ્યા. પુત્રો મુનિને જોઈને ડર્યા. તેઓ પાછા નાઠા અને રસ્તામાં જ એક જબરદસ્ત વડવૃક્ષ આવતા તેની ઉપર ચડી ગયા તથા પાંદડાની ઘટામાં સંતાઈ ગયા. મુનિઓ પણ એ જ વડ નીચે આવી અનુકૂળ જગ્યા જાણી ત્યાં જ આહાર કરવા બેઠા. પ્રથમ તો વડમાં છુપાયેલા બંને ભાઈઓ ભય પામ્યા, પણ જ્યારે મુનિઓને નિર્દોષ આહાર કરતા જોયા ત્યારે પોતે વિચાર કરવા લાગ્યા કે આવું આપણે ક્યાંક જોયેલ છે. એવું વિચારતા જાતિસ્મરણ જ્ઞાન થયું અને પોતે આગળના જન્મમાં સાધુપણું પાડેલું અને તેના પ્રભાવે પોતે દેવ થયેલા અને હજુ થોડો કર્મ બાકી રહી ગયા હોય તે ધોઈ નાખવા માટે જ આ જન્મ ધારણ કરેલું છે તે સર્વ તેમને જોવા જાણવામાં આવ્યું. તરત જ વડની નીચે ઉતરી તેમણે મુનિઓને વંદન કર્યું. પોતે કરેલ અશુભ કલ્પના માટે સમયાયાતના કરી અને પછી ચારિત્ર લેવા અભિલાષા બતાવી. મુનિએ માતા પિતાની અનુજ્ઞા વિના ચારિત્ર ગ્રહણ ન કરી શકવાનું કહ્યું. બંને ભાઈઓ માતા પિતા પાસે આવી ચારિત્ર અંગીકાર કરવાની અનુજ્ઞા આપવા કહ્યું. માતા પિતાએ ઇન્દ્રજન્ય સુખોની લાલસાઓ અને પ્રલોભનો બતાવ્યા. ચારિત્ર ધર્મની મુશ્કેલીઓ કહીને ભય બતાવ્યો. એ સર્વનો યોગ્ય જવાબ બંને ભાઈઓએ આપ્યો તથા સંસારના જીવનની અસ્થિરતા ક્ષણભંગુરતા માતા પિતાને સમજાવી અને તેમને પણ આ સળગતા ઘર જેવા સંસારની પ્રવૃત્તિનો ત્યાગ કરવા કહ્યું. સાચા વૈરાગ્યનું સ્વરૂપ સમજાવ્યું. પરિણામે ભૃગુ પુરોહિત અને યશોદા બંને વૈરાગ્ય વસિત થયા. 4 જણ મુનિવર પાસે જઈ ચારિત્ર લેવા માટે તૈયાર થયા. ધનલોભી રાજાએ ધનમાલથી ભરેલા ઘરને તજી ભૃગુ પુરોહિત, તેની સ્ત્રી અને બંને પુત્રો ચાલી નીકળ્યાના ખબર જાણી તરત જ પોતાના સેવકોને મોકલી તે ધનમાલ બધું રાજ દરબારમાં મંગાવી લેવા હુકુમ કર્યો અને હુકુમને અમલ પણ તરત જ થયો. ધનથી ભરેલા ગાડા એક પછી એક ભૃગુ પુરોહિતના ઘરેથી ચાલી આવવા લાગ્યા. તેથી ધૂળ બહુ ઉડી. એ ઉડેલી ધૂળથી વ્યાકુળ બની રાણી કમળાવતીએ એટલી બધી ધૂળ ઉડવાનું કારણ પૂછ્યું. નોકરોએ તેમને સર્વ હકીકત જણાવી. રાણીએ પુરોહિત અને તેની સ્ત્રી અને તેના 2 પુત્રોના વૈરાગ્યની વાત સાંભળી અને ક્ષણભર તે આશ્ચર્યથી દિગ્મુગ્ધ બન્યા અને તરત જ આત્મદશા જાગૃત થતા મોહવાસના તૂટી ગઈ. રાણી મહેલથી નીચે ઉતરી રાજા પાસે આવી. પુરોહિતે છોડી દીધેલું ધન ન સંગ્રહવા, ન લઈ આવવા અને ધન, રાજ્ય, વૈભવ, સંસાર બધું અસ્થિર, અશાશ્વત અને જન્મ જરા મરણને વધારનાર છે તે સ્પષ્ટપણે રાજાને સમજાવ્યું. પ્રથમ તો રાજાને રાણીની વચનો બહુ અપ્રિય અને દુઃખદ જણાયા, પણ છેવટે તે પણ સત્ય સ્વરૂપને સમજ્યા અને એ જ વખતે પૂર્ણ વૈરાગ્યથી વસિત થઈ રાજા રાણી ચારિત્ર લેવા ચાલી નીકળ્યા. 6 જીવાત્માઓએ મુનિ પાસે પૂર્ણ વૈરાગ્યથી ચારિત્ર લઈ ઉત્કૃષ્ટ ભાવથી સંયમ પાડી દુષ્કર તપ કરી સર્વ કર્મનો ક્ષય કરી પરમપદ પામ્યા. તેઓ સર્વ કર્મનો અંત કરી શાશ્વત સુખના ભોગતા બન્યા. આ 6 જીવનો વૈરાગ્યનું તથા ઉપદેશનું સંપૂર્ણ વર્ણન શ્રી ઉત્તરાયણ સૂત્રના 14મા અધ્યાયમાં છે. આવી હજી કથાઓ સાંભળવી હોય
તો અમારા ચેનલમાં ચેક કરો. અગર વાર્તા ગમે તો લાઈક, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જિનેન્દ્ર.